નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 માં 14મું ચેપ્ટર આજે આપણે જોવાના છે કે જે ચેપ્ટરનું નામ છે વિવાહ સંસ્કાર. તો પહેલા આપણે આ ચેપ્ટર વિશે થોડી માહિતી લઈ લઈએ. આ ચેપ્ટરની અંદર શું કહેવામાં આવ્યું છે અને આ ચેપ્ટરનું નામ વિવાહ સંસ્કાર જે આપણને આ ધોરણ 12 માં જે દર્શાવવામાં આવ્યું છે એનું શું છે. તો પેલા આપણે જાણી લઈએ કે ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા એ પ્રચલિત છે. એવી માન્યતા છે કે પ્રત્યેક માણસ જન્મની સાથે કેટલાક ગુણો લઈને આવે છે અને એ જન્મજાત ગુણોની એ જાળવણી થવી જોઈએ. અહીં કહેવામાં આવ્યું કે આપણા ભારતીય સંસ્કૃતિમાં આપણી ભારતીય જે પ્રાચીન જે જીવન પદ્ધતિ છે એમાં જે 16 સંસ્કાર ની જે પરંપરા છે એ ખૂબ પ્રચલિત છે અને માન્યતા પણ એવી છે કે પ્રત્યેક માણસ એ જન્મની સાથે કેટલાક ગુણો લઈને આવે છે. આયુ કર્મંચ વિત્તંચ વિદ્યાની ધનમેવ ચ પંચેતાન્યપી સૃજ્યન્તે ગર્ભસ્થસ્યેવ દેહિનઃ. આવો એક સુભાષિત છે કે જ્યારે માણસ જન્મે ત્યારે એ પોતાની આયુ કેવા કર્મ કરશે, આયુ કર્મંચ વિત્તંચ કેટલું એને ધન મળશે, આયુ કર્મંચ વિત્તંચ વિદ્યાની ધનમેવ ચ કેટલી વિદ્યા પ્રાપ્ત કરશે અને કેટલું ધન કમાશે. પંચેતાન્યપી સૃજ્યન્તે ગર્ભસ્થસ્યેવ દેહિનઃ કે આ 5 વસ્તુઓ માણસ પોતાના ગર્ભમાં થી જ નક્કી થઈ ગઈ હોય છે કે માણસ આવ્યા પછી કેટલું ધન કમાશે, કેટલી વિદ્યા મળશે, કેટલું એને ધન મળશે, કેટલું એનું આયુષ્ય છે. એ બધું જ એ માણસના જ્યારે વ્યક્તિ ગર્ભમાં હોય ત્યારે એ માના ગર્ભમાં હોય ત્યારે જે નક્કી થઈ જતી હોય છે. તો અહીં કહેવામાં આવ્યું કે જ્યારે માણસ એ જ્યારે જન્મ લે ત્યારે કેટલાક ગુણો લઈને આવે છે અને એ જન્મજાત ગુણોની એ જાળવણી પણ થવી જોઈએ અને વળી એની સાથે સાથે બીજા આવશ્યક અનેક ગુણોનું માણસમાં પણ સ્થાપન થવું જોઈએ. બીજા પણ અનેક જે આવશ્યક ગુણો છે, સજ્જનનો સાથ સંગ કરવાથી સજ્જન બને, દુર્જનનો સંગ કરવાથી દુર્જન બને. એમ કે કેટલાક ગુણો પણ એનામાં સ્થાપન થવું જોઈએ અને એ માટેની યોજના તરીકે 16 સંસ્કારોનું પ્રચલન સાર્વજનિક રીતે કરવામાં આવ્યું છે. આ 16 સંસ્કારો જે કહેવામાં આવ્યા એનું પણ એ સાર્વજનિક પ્રચલન એ કરવામાં આવ્યું છે અને અત્યારે આ બધા સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક રહ્યા છે જ્યારે કેટલાક અમુક પરિવારો સુધી સીમિત થઈ ગયા છે. આજે સાર્વજનિક રહેલા સંસ્કારોમાં પ્રથમ ક્રમાંકે વિવાહ સંસ્કાર છે. વિવાહ સંસ્કાર અંતર્ગત અનેક વિધિઓ કરવાના થતા હોય છે. જે 16 સંસ્કારોમાંથી અત્યારે આ સંસ્કારોમાંથી 16માંથી બહુ નહીં પણ થોડા ઓછા સંસ્કારો સાર્વજનિક રહ્યા છે અને એ જે સાર્વજનિક જે સંસ્કારો રહ્યા છે એમાં એ પણ અમુક પરિવારો સુધી પણ એ સીમિત થઈ ગયા છે અને આ જે સાર્વજનિક સંસ્કારોમાંથી સર્વપ્રથમ ક્રમાંક એ વિવાહ સંસ્કાર આવે છે અને આ વિવાહ સંસ્કારની અંતર્ગત અનેક વિધિઓ પણ કરવાની થતી હોય છે. વિવાહ સંસ્કારમાં જે વિધિઓ થતી હોય છે એ વિધિઓનો આધાર કલ્પશાસ્ત્ર છે. આ જે વિવાહ સંસ્કારની વિધિઓની વાત અહીં કરવામાં આવી કે જે આ વિધિઓ જે થતી હોય છે વિવાહ સંસ્કાર એ વિધિઓનો આધાર છે કલ્પશાસ્ત્ર. આપણે ગ્રામરમાં જોયું હતું કલ્પશાસ્ત્ર વિશે. એ કલ્પશાસ્ત્રના આધાર પર હોય છે અને વૈદિક સાહિત્યમાં વેદાંગ તરીકે પ્રસિદ્ધ 6 શાસ્ત્રોમાં આ કલ્પશાસ્ત્રનો સમાવેશ થાય છે. જે વેદોના 6 અંગો છે. કયા કયા એ આપણે ગ્રામરમાં જોયા. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂપ, છંદ અને જ્યોતિષ. એમાં જે કલ્પ છે એ કલ્પશાસ્ત્રમાં આ
વિવાહ સંસ્કારનો સમાવેશ કરવામાં આવે છે. આ કલ્પશાસ્ત્ર વળી ધર્મસૂત્ર, શ્રોત્રસૂત્ર, ગુહ્યસૂત્ર અને શુલ્બસૂત્ર એમ 4 ભાગમાં વહેંચાયેલું છે. આના વિશે પણ વાત આપણે ગ્રામરમાં કરી હતી. ધર્મસૂત્ર, શ્રોતસૂત્ર, ગુહ્યસૂત્ર અને શુલ્બસૂત્ર, જે એ 4 છે, એ 4 ભાગમાં આ કલ્પશાસ્ત્ર, જે વેદોનું અંગ એક ગણવામાં આવે, 6 વેદાંગોમાંથી એક છે, એ 4 ભાગોમાં એ વહેંચાયેલું છે. અને એમાંથી મુખ્યત્વે ગુહ્ય સૂત્રના આધારે વિવાહ સંસ્કાર વગેરે સંસ્કારોનો વિધિ નક્કી થયો છે. જે અહીં વિવાહ સંસ્કારનો જે વિધિ નક્કી કરવામાં આવ્યો છે, એ કોના આધારે? મુખ્યત્વે ગુહ્ય સૂત્રના આધારે નક્કી કરવામાં આવ્યો છે. એ વિધિમાં પરિક્રમા અને સપ્તપદી મુખ્ય છે. અહીં યજમાન અને પુરોહિતના કલ્પિત સંવાદમાં આ 2 વિધિ ભાગોની પાછળ રહેલા ઉપદેશનો પરિચય કરાવવાના લક્ષ્યની સાથે સંસ્કૃત સંવાદ કળાને શીખવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આજે આપણે અહીંયા જે પઠન કરવાના છીએ, ભણવાના છે વિવાહ સંસ્કાર, એમાં શું છે? એ વિવાહ સંસ્કારની અંદર એમાં જે સપ્તપદી નામની વિધિ આવે છે, અને પરિક્રમા અને સપ્તપદી જે આવે છે વિવાહ સંસ્કારની અંદર, એ મુખ્ય છે આ વિવાહ સંસ્કાર. અને અહીં આપણે જે આ વિવાહ સંસ્કાર ભણવાના છે, એમાં યજમાન અને પુરોહિતના જે કલ્પિત એક સંવાદ થાય, એ આ 2 વિધિ ભાગોની અંદર જે આ પાછળ જે ઉપદેશ રહેલો છે, એનો એ પરિચય કરાવવાની આપણને લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અને એની સાથે અહીં આપણને સંસ્કૃત સંવાદ કળાનો પણ શીખવવાનું, સંસ્કૃત સંવાદ કળાને પણ શીખવાનું એક લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પરિક્રમા એટલે શું? પ્રશ્ન આપણને, પરિક્રમા એટલે પ્રદક્ષિણા. પ્રદક્ષિણા વિધિમાં ક્યારેક વર અને ક્યારેક કન્યા નેતૃત્વ લે છે અને આગળ ચાલવાની ભૂમિકા અદા કરે છે. આ ઉપરથી એવું સૂચન છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં વરનું નેતૃત્વ હોવું ઘટે, તો કેટલાક કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું ઘટે. જ્યારે સપ્તપદીના વિધિમાં વર કન્યાએ સાથે સાથે ચાલવાનું. અહીં એ સંદેશ છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં બંનેએ દિશા અને ગતિ એક સરખી રાખવાની અને સાથે સાથે ચાલવાનું છે. આમ આ બંને વિધિઓ ગૃહસ્થીના પરિપાલનમાં મહત્વની શિક્ષા આપે છે. જે કહેવામાં આવ્યું કે પ્રદક્ષિણા વિધિ જે આવે છે, જેને આપણે ફેરા કહીએ, એ ફેરામાં કેવું હોય કે ક્યારેક વર આગળ આવે તો ક્યારેક એનું નેતૃત્વ કન્યા કરે અને એ આગળ ચાલવાની ભૂમિકા અદા કરે. એના ઉપરથી આપણને એ સૂચન, એ ઉપદેશ આપવામાં આવે છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં વરનું નેતૃત્વ હોવું ઘટે, તો કેટલાક કાર્યોમાં કન્યાનું પણ નેતૃત્વ હોવું ઘટે. જ્યારે આ સપ્તપદીના વિધિમાં વર કન્યાએ સાથે સાથે ચાલવાનું, અહીં એ પણ આપણને સંદેશ આપવામાં આવ્યો છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં જ્યારે બંને દિશા અને ગતિ, જે સપ્તપદી નામનો વિધિ છે, એની અંદર શું હોય છે કે બંને સાથે કરવાનું હોય આ વિધિ. તો એમાં જ્યારે ઘર પરિવારના કાર્યોમાં જ્યારે બંને દિશા અને ગતિ એક સરખી રાખવાની હોય અને એની સાથે સાથે એને ચાલવાનું હોય, એ આપણને ઉપદેશ આપવામાં આવ્યો છે. આમ આ બંને વિધિઓ એ ગૃહસ્થી ના પરિપાલનમાં એ મહત્વની શિક્ષા આપણને આપે છે. આ આપણે એની પ્રસ્તાવના જોઈ. હવે આપણે વિષયમાં પ્રવેશ કરીએ. હવે આવ્યું વિવાહ સંસ્કાર, જે આપણે જોવાના છે, એમાં આપણે હવે આગળ વધીએ. તો અહીં યજમાન, જેના ઘરે આ વિવાહ સંસ્કાર જેના ઘરે રાખેલા છે, અથવા જે યજમાન તરીકે બેઠા હોય, એ યજમાન અહીં બોલે છે કે વિવાહ સંસ્કારે વિવિધા વિધિયો ભવંતી, તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિરેક. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ? યજમાન પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કર્યો? કે વિવાહ સંસ્કારે વિવિધા
विविधा विधयो भवन्ति के विवाह संस्कार એટલે કે વિવાહ સંસ્કારમાં શું કીધું કે વિવાહ સંસ્કારમાં વિધિઓ વિવિધા એટલે અનેક પ્રકારની વિધિઓ ભવંતી એટલે કે હોય છે અથવા થતી હોય છે અને તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધ વિધિરેખ એમાં પ્રદક્ષિણા એટલે કે કોઈ પણ પદાર્થ કે વસ્તુની પોતાની દક્ષિણ દિશામાં એટલે કે જમણી બાજુએ જ્યારે આ વિધિ કરવામાં આવે છે ત્યારે કે જ્યારે પ્રદક્ષિણા નામનો એક વિધિ પણ હોય છે કિમ નામ પ્રદક્ષિણા યજમાને પૂછ્યું કે કિમ નામ પ્રદક્ષિણા એટલે કે કહેવામાં આવ્યું કે આ પ્રદક્ષિણા શું છે પ્રદક્ષિણા એટલે કે કોઈ પણ પદાર્થ કે વસ્તુની પોતાની દક્ષિણી દિશામાં એટલે કે જમણી બાજુએ જે રાખીને એટલે કે ચારે તરફ વર્તુળાકાર ફરવું એને પ્રદક્ષિણા કહેવામાં આવે છે કિમ નામ એટલે કે શું છે આ વિધિ આ પ્રદક્ષિણા શું છે એટલે શું પછી પુરોહિત પછી પુરોહિત બોલે છે એટલે કે જે બ્રાહ્મણ જે આ વિધિ કરાવી રહ્યા છે એ પુરોહિત કહે છે સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કિમપી પદાર્થ પરિતઃ ભ્રમણમ સૂચયતિ પરંતુ વિવાહ સંસ્કારાદો પ્રદક્ષિણા શબ્દે એકા વિશિષ્ટા ક્રિયા સ્મૃતિપથમાં આયાતિ એને કહ્યું કે સામાન્ય રીતે સામાન્યતઃ એટલે કે સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કિમપી પદાર્થ પરિત ભ્રમણમ સૂચયતિ કે સામાન્ય રીતે આ પ્રદક્ષિણા શબ્દ એ પરિત એટલે કે ચોમેર અથવા ચારે બાજુ ચારે તરફ સૂચયતિ સૂચયતિમાં સૂચ ધાતુ છે મૂળમાં આપણે જોઈએ સૂચયતિમાં મૂળમાં સૂચ ધાતુ છે જે પ્રથમ દસમા ગણનો દસમા ગણનો ઉભયપદીય ધાતુ છે અને અહીં ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન રૂપ આપવામાં આવ્યું છે સૂચયતિ એ સૂચન કરે છે અથવા દર્શાવે છે પરંતુ વિવાહ સંસ્કારો દ્વારા પ્રદક્ષિણા શબ્દેન એકા વિશિષ્ટા ક્રિયા સ્મૃતિપથમાં આયાતિ કે આ વિવાહ સંસ્કારમાં વિવાહ સંસ્કાર આદો એટલે કે વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દેન એટલે કે પ્રદક્ષિણા શબ્દથી એકા વિશિષ્ટા ક્રિયા સ્મૃતિપથમાં આયાતિ સ્મૃતિપથમ સ્મૃતિમ પથમ સ્મૃતેઃ પંથાઃ તમ ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે આપણે જોઈએ સ્મૃતિ સ્મૃતેઃ સોરી
સ્મૃતેઃ પથઃ અથવા પંથાઃ, સ્મૃતેઃ પંથાઃ તમ. ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. એટલે કે સ્મૃતિપથમ આયાતિ એટલે કે સ્મરણના માર્ગે અથવા સ્મરણમાં. આયાતિ, આયાતિમાં આ પ્રત્યય છે યા ધાતુ છે, જે બીજા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે, અને એ ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, જેનો અર્થ થશે આવે છે. એનો અર્થ થશે આવે છે. એ સામાન્ય રીતે આ સ્મૃતિ શબ્દ એક પરિતઃ ભ્રમણમ સૂચય, કે આ પ્રદક્ષિણા શબ્દ એ કોઈ પદાર્થ અથવા વસ્તુની ચારે તરફ વર્તુળાકાર ફરવું, જેને આપણે જોયું એવું એ સૂચન કરે છે, સૂચયતી. પરંતુ વિવાહ સંસ્કાર આદિ પ્રદક્ષિણા શબ્દેન એકા વિશિષ્ટા ક્રિયા શ્રુતિપથમ આયાતિ. પરંતુ આ વિવાહ સંસ્કારમાં, આ વિવાહ સંસ્કાર વગેરેમાં આ પ્રદક્ષિણા શબ્દ એક વિશિષ્ટ ક્રિયા, એક વિશિષ્ટ ક્રિયા આપણને સ્મરણમાં આવે છે. હવે આગળ જોઈએ. યજમાન કાસા વિશિષ્ટા ક્રિયા. યજમાને ફરી વાર એક પ્રશ્ન કર્યો કે કાસા વિશિષ્ટા ક્રિયા. કા એટલે કિમ, એ સર્વનામ શબ્દનું, કિમ સર્વનામ શબ્દનું સ્ત્રીલિંગ પ્રથમા એકવચનનું રૂપ છે, એટલે કે કઈ. કા સા વિશિષ્ટા ક્રિયા, એ કઈ વિશિષ્ટ, એ કઈ વિશેષ ક્રિયા છે. એટલે પછી ફરીવાર પુરોહિત કહે છે, બ્રાહ્મણ કહે છે કે વિવાહ સંસ્કાર અવસરે વધુવરો યજ્ઞાગ્નિ પરિતઃ ચતુર્વારમ પરિક્રામક. ઇયમ ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ. એને કહ્યું કે વિવાહ સંસ્કાર અવસરે એટલે કે વિવાહ સંસ્કાર વગેરેમાં વધુવરો, અહીં વિવાહ સંસ્કારસ્ય અવસરઃ સમાસ કરીએ તો આપણે એવો થાય, વિવાહ સંસ્કારસ્ય અવસરઃ, વિવાહ સંસ્કાર અવસરઃ. ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. તો એટલે કે વિવાહ સંસ્કારના પ્રસંગમાં એવો એનો અર્થ થાય. વધુ વરો, વધુ ચ વરહ ચ ઇતરેતર દ્વંદ્વ સમાસ. વધુ ચ વરહ ચ ઇતરેતર દ્વંદ્વ સમાસ, એટલે કે વધુ અને વર. યજ્ઞાગ્નિ, યજ્ઞસ્ય અગ્નિહિતમ. ષષ્ઠી તત્પુરુષ સમાસ. યજ્ઞસ્ય અગ્નિહિતમ ષષ્ઠી તત્પુરુષ સમાસ, એટલે કે યજ્ઞના અગ્નિની પરિતઃ, યજ્ઞની ચારે તરફ, પરિતઃ એટલે ચારે તરફ, ચતુર્વારમ ચાર વાર, પરિક્રામત, પરિ ઉપસર્ગ છે, ક્રમ ધાતુ છે, જે પ્રથમ ગણનું ઉભયપદીય ધાતુ છે, અને એ ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, કે બંને ફરે છે અથવા ફરવું, ચારે તરફ ડગલા ભરવા. પરિક્રામત એ ફરે છે. ઇયમ ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ. આ ક્રિયા એ ઇયમ લોકે, આ લોકમાં, આ સંસારમાં એ પ્રદક્ષિણા નામથી એ પ્રસિદ્ધ છે. તો હવે આગળ વધીએ કે પછી યજમાન ફરીવાર કહે છે, શું કહે છે કે
प्रदक्षिणायाः अवसरे वधूवरौ સહેવ ચલત અથવા અનુક્રમેણ ચલત. બીજો પ્રશ્ન કર્યો કે પ્રદક્ષિણાયાः અવસરે એટલે કે પ્રદક્ષિણાના પ્રસંગમાં વધુવરો એટલે કે વધુ અને વર સહેવ ચલત, સહેવ એટલે સાથે, ચલત ચલ ધાતુ છે મૂળમાં, જે પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને એ ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ દ્વિવચન રૂપ મૂકવામાં આવ્યું છે કે બંને ચાલે છે એવો અર્થ થાય. એને કીધું કે પ્રદક્ષિણાના અવસરમાં કે પ્રદક્ષિણાના પ્રસંગમાં વધુ અને વર એ સાથે ચાલે છે અથવા અનુક્રમેણ ચલત અથવા આગળ પાછળ રહીને એ ચાલે છે. પુરોહિત ફરીવાર પુરોહિત કહે છે. શું કહે છે કે પ્રાયઃ તિસૃષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતિ. અહીં કહેવામાં આવ્યું કે પ્રાયઃ તિસૃષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતિ તદનુ વરઃ ચલતિ. કે તિસૃષુ એટલે કે મોટા ભાગે, પ્રાયઃ એટલે કે મોટા ભાગે, તિસૃષુ એટલે કે ત્રિસંખ્યાવાચક, પ્રાયઃ એટલે ઘણું ખરું એવું પણ થાય અથવા મોટે ભાગે. આ એક અવ્યયનું રૂપ છે. તિસૃષુ એટલે ત્રિસંખ્યાવાચક સર્વનામનું સ્ત્રીલિંગનું રૂપ છે, જે સપ્તમી બહુવચનમાં વપરાવામાં આવે, જેનો અર્થ થાય ત્રણેયમાં. વિવાહ સંસ્કાર વખતે, વિવાહ સંસ્કારના પ્રસંગે જે 4 ફેરામાં કોણ કેટલી વાર આગળ ચાલે છે એ વિષયમાં મતભેદ, કેટલાકના મતભેદ છે. કોણ કેટલી વાર આગળ ચાલે એના વિશે ઘણા બધા મતભેદો છે અને એના કેટલાકના મતે ત્રણમાં વર અને ચોથામાં કન્યા આગળ ચાલે. તો વળી કેટલાકમાં અન્યમાં, કેટલાકના મતે 3 પ્રદક્ષિણા કન્યા અને ચોથી વાળમાં વર આગળ ચાલે. પણ બૃહદ બ્રહ્મ નિત્ય કર્મ સમુચ્ચય અનુસાર 3 ફેરામાં કન્યા આગળ રહે છે અને એના મતને અનુસરવામાં આવ્યો છે. એટલે એને અહીં એના મતને અહીં જે બ્રહ્મ નિત્ય કર્મ સમુચ્ચય છે એના મતને અહીં લેવામાં આવ્યો છે. એના મતને અનુસાર કહેવામાં આવ્યું છે કે કન્યા પ્રથમમ ચલતી તદનુ વરમ ચલતી. તેન અંતિમાયા પ્રદક્ષિણાયામ વરઃ પ્રથમમ ચલતી તદનુ કન્યા. અહીં કહેવામાં આવ્યું કે તતઃ અંતિમાયા પ્રદક્ષિણાયામ વરઃ પ્રથમમ ચલતી તદનુ કન્યા. કે તતઃ અંતિમાયામ એટલે કે છેલ્લીમાં અથવા અંતિમમાં, પ્રદક્ષિણાયામ વરઃ એટલે કે અંતિમ ફેરામાં, અંતિમાયા એટલે કે અંતિમ ફેરામાં વર પહેલા અને આગળ ચાલે છે અને કન્યા તેની પાછળ ચાલે છે એમ કહેવામાં આવ્યું. તદનુ એટલે તેની પાછળ, તદનુ એટલે એની પાછળ. એટલે અહીં કહેવામાં આવ્યું કે પ્રદક્ષિણામાં પ્રસંગમાં મોટા ભાગે 3 ફેરાઓમાં કન્યા ચાલે છે, તેની પાછળ વર ચાલે. પણ ત્યાર પછી જે અંતિમ ફેરામાં વર પહેલા એટલે કે આગળ અને ચાલે છે અને કન્યા તેની પાછળ ચાલે છે એમ અહીં કહેવામાં આવ્યું. હવે આગળ જોઈએ આપણે કે પછી યજમાન કહે છે કે અનુક્રમેણ પ્રચલને કિમ પ્રયોજન. એને એક બીજો પ્રશ્ન કર્યો કે અનુક્રમેણ પ્રચલને
किम प्रयोजनम शू प्रश्न कर्यो एणे अनुक्रमेण प्रचलने किम प्रयोजनम એટલે કે ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનો આશય શું છે આવો પ્રશ્ન યજમાને કર્યો હવે એનો ઉત્તર શું મળે છે એ આપણે પુરોહિત આપણને કહે છે આગળ જોઈએ एवं हि मन्यते यत् गृहस्थाश्रमस्य गृहस्थाश्रमस्य नानाविधानि कार्याणि सुशीलायाः सौजन्यशालिन्याः धर्मपत्न्याः मार्गदर्शने संपन्नानि भवन्ति एने कोणे कह्युं पुरोहिते शुं कह्युं के एवं हि मन्यते એટલે કે એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમસ્ય એટલે કે ગૃહસ્થાશ્રમમાં નાના વિધાની એટલે કે અનેક પ્રકારના નાના વિધાની એટલે કે અનેક પ્રકારના કાર્યાણી સુશીલાયા એટલે કે આ ગૃહસ્થાશ્રમમાં અનેક પ્રકારના કાર્યો એ સુશીલાયા એટલે કે સુશીલ અથવા સદગુણી જેને કહીએ આપણે સારા સદગુણોથી સુશીલાયા સૌજન્યશાલિન્યાः સૌજન્યશીલ એવી ધર્મપત્ન્યાः એનું વિશેષણ છે ત્યાં એટલે કે સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં માર્ગદર્શને સંપન્નાની ભવંતિ એટલે કે સંપન્નાની એટલે કે માર્ગદર્શનમાં માર્ગદર્શન એટલે માર્ગદર્શનમાં સંપન્નાની એટલે કે પૂર્ણ થયેલો અથવા થઈ ગયેલા ભવંતિ એટલે કે હોય છે કહેવામાં શું આવ્યું કે સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે એનો પૂરો આપણે અત્યાર एवं हि मन्यते यत् गृहस्थाश्रमस्य नानाविधानि कार्याणि सुशीलायाः सौजन्यशालिन्याः धर्मपत्न्याः मार्गदर्शने संपन्नानि भवन्ति तो આપણે પૂરો ભાવાર્થ જોઈએ તો શું મળે કે એવું માનવામાં આવે છે એવમ મન્યતે કે ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો એ સદગુણોથી યુક્ત સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે अतः एतादृशे क्रमे तेषु तेषु कार्येषु कन्यायाः नेतृत्वं स्यात् वरश्च तस्याः अनुकरणं कुर्यात् इत्येव कर्तव्यम् एकं सूचितं भवति एने कीधुं के एतादृशे क्रमे એટલે કે આ પ્રકારના તે કાર્યોમાં યત તેષુ તેષુ કાર્યેષુ એટલે તે કાર્યોમાં કન્યાયાહ એટલે કે કન્યાનું નેતૃત્વમ સ્યાત એટલે કે નેતૃત્વ હોવું જોઈએ અહીં કન્યા શબ્દ છે એ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે અને અહીં પંચમી ષષ્ઠી એકવચન રૂપમાં આવ્યું તેષુ કાર્યેષુ તે કાર્યોમાં એ પણ સર્વનામ તદ શબ્દ જે છે એનું સપ્તમી બહુવચન રૂપમાં આવ્યું છે તેષુ સપ્તમી એ સપ્તમી વિભક્તિનું રૂપ મૂકવામાં આવ્યું છે એટલે એને કીધું કે તેથી આ પ્રકારના અતઃ એતાદૃશે ક્રમે તેથી આ પ્રકારના તે કાર્યોમાં તેષુ તેષુ કાર્યેષુ કન્યાયાહ એટલે કે કન્યાનું નેતૃત્વ સ્યાત એટલે કે નેતૃત્વ હોવું જોઈએ સ્યાત અસ ધાતુ છે મૂળમાં બીજા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને અહીં વિદ્યાર્થક अन्य पुरुष एक वचन रूप મૂકવામાં આવ્યું છે વિદ્યાર્થક વિધિલિંગ લકાર વિદ્યાર્થક अन्य पुरुष एक वचन रूप મૂકવામાં આવ્યું છે
હોવું જોઈએ, તેનો અર્થ થાય સ્યાત એટલે હોવું જોઈએ. વરશ્ચ તસ્યાહ અનુકરણમ કુર્યાત, કે વરે એનું અનુકરણ કરવું જોઈએ. વરશ્ચ, વરહ ચ, આપણે એનું છૂટું પાડીએ તો એવું થાય, એટલે કે વર અને. તસ્યાહ એટલે કે તેનું, તસ્યાહ એટલે તેનું. એ તદ સર્વનામ સ્ત્રીલિંગ ષષ્ઠી એકવચન રૂપ છે, એટલે કે કન્યાનું. સૂચિતમ ભવતી, એ આ પ્રમાણે એ કર્તવ્યનું સૂચન થાય છે. જીવનસ્ય પરાર્ધે પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતી ઇતિ ચાતુર્થ્યમ પ્રદક્ષિણાયામ વરમ અગ્નિમો ભવતી, વરમ અગ્નિમો ભવતી. કહેવામાં આવ્યું કે જીવનના પાછળના, જીવનસ્ય પરાર્ધે, જીવનસ્ય એટલે જીવનના, પરાર્ધે એટલે કે પાછળના અથવા અડધા, પાછળના અથવા અડધા. કે જીવનસ્ય પરાર્ધે એટલે કે જીવનના પરાર્ધે એટલે કે પાછળના અથવા અડધા ભાગમાં પુરુષસ્ય માર્ગદર્શન અપેક્ષિતમ ભવતી, એટલે કે જીવનના અડધા ભાગમાં, એ એટલે કે ઉત્તર અવસ્થામાં જેને કહીએ આપણે, એ ઉત્તર અવસ્થામાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે. માર્ગદર્શનસ્ય અપેક્ષિતમ ભવતી એટલે કે માર્ગદર્શનની જરૂર હોય છે. ચાતુર્થ્યામ પ્રદક્ષિણાયામ વરમ અગ્રિમો ભવતી, ચાતુર્થ્યામ એટલે કે ચોથી પ્રદક્ષિણામાં વરહ એટલે કે વર, અગ્રિમો ભવતી એટલે કે આગળ હોય છે. એ ચોથા ફેરામાં વર આગળ હોય છે. તો અહીં કહેવામાં આવ્યું કે અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત, કન્યા ચ તસ્ય અનુકરણમ કુર્યાત ઇત્યેવ અપરમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી. એ અહીં કહેવામાં આવ્યું કે નો અર્થ શું, કે આપણે એનો અહીંયા સુધીનો વરહ અગ્રિમો ભવતી ત્યાં સુધીનો આપણે ભાવાર્થ જોઈએ. કે એવમ એ મન્યતે યત એટલે કે એવું માનવામાં આવે છે કે ગૃહસ્થ આશ્રમના અનેક પ્રકારના કાર્યો જે સદગુણોથી યુક્ત હોય છે, એ સૌજન્યશીલ કાર્યોમાં ધર્મપત્નીના માર્ગદર્શનમાં એ પૂર્ણ થયેલા હોય છે. તેથી આ પ્રકારના તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ અને વરે એનું અનુકરણ પણ કરવું જોઈએ. અને આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે. અને એના જીવનના એ પાછળના અડધા ભાગમાં એટલે કે ઉત્તરાવસ્થામાં એ પુરુષના માર્ગદર્શનની પણ જરૂર રહે છે. માટે ચોથા ફેરામાં વર આગળ હોય છે. અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત, અર્થાત કે વરનું, વરસ્ય એટલે કે વરનું નેતૃત્વમ સ્યાત એટલે કે નેતૃત્વ હોવું જોઈએ. કન્યા જ તસ્ય અનુકરણમ કુર્યાત, કન્યાએ પણ એનું અનુકરણ કરવું જોઈએ. ઇત્યેવ અપરમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી,
अपरम એટલે કે બીજું, ઇત્યેવમ એટલે કે આ પ્રમાણે, ઇત્યેવમ આ પ્રમાણે બીજા એક કર્તવ્યનું સૂચન થાય છે. યજમાન, ફરીવાર યજમાન કહે છે, ભગવન મયા એતत् શ્રુતમ યત ધર્મ અર્થ કામ મોક્ષાઃ ચતુર્વિધ પુરુષાર્થાઃ સન્તિ તેષુ પ્રારંભિકેષુ ત્રિષુ કન્યાયાઃ નેતૃત્વં ભવતિ ચતુર્થે ચ મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ઇતિ. એને કહ્યું કે ભગવાન એટલે કે હે મહારાજ, આ એક શ્રેષ્ઠ પુરોહિતનું સંબોધન કરવામાં આવ્યું છે. ભગવાન એ શ્રેષ્ઠ જે પુરોહિત જે બ્રાહ્મણ હોય એને સંબોધન કરીએ ત્યારે આ શબ્દ વાપરવામાં આવે છે કે મયા શ્રુતમ એટલે કે મારાથી, શ્રુતમ શ્રુ ધાતુ છે પ્રથમ ગણનો પરસ્મૈપદીય, અને અહીં તમ એ ધાતુનું કર્મણી ઉત્કૃતનું રૂપ મૂકવામાં આવેલું છે એટલે કે સાંભળેલું. એનો અર્થ થાય કે સાંભળેલું. એટલે એને કોને કહ્યું? પૂરો યજમાને કે ભગવાન મયા શ્રુતમ, કે ભગવાન કોને કહે છે? એક બ્રાહ્મણને કે મેં એવું સાંભળેલું છે, મેં એવું શ્રીમાન મેં એવું સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષાહ, ધર્મ ચ અર્થ ચ કામ ચ મોક્ષ ચ ઇતરેતર દ્વંદ્વ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. ફરીવાર જોઈએ, ધર્મ ચ અર્થ ચ કામ ચ મોક્ષ ચ ઇતરેતર દ્વંદ્વ સમાસ, ધર્મ અર્થ કામ અને મોક્ષ. ચતુર્વિધ પુરુષાર્થાઃ સંતિ, ચતુર્વિધ પુરુષાર્થાઃ ચાર પ્રકારના પુરુષાર્થો, ચાર પ્રકારના પુરુષાર્થો સંતિ એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પ્રકારના પુરુષાર્થો હોય છે. તેષુ પ્રારંભિકેષુ ત્રિષુ કન્યાયાઃ નેતૃત્વં ભવતિ ચતુર્થ મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય. એટલે કે અહીં કહેવામાં આવ્યું કે તેષુ એટલે કે તેમાં, તેષુ એટલે તેમાં, પ્રારંભિકેષુ એટલે કે પ્રારંભના એટલે અથવા શરૂઆતના, ત્રિષુ કન્યાયાઃ, ત્રિષુ એટલે સંખ્યાવાચક શબ્દ છે, જે વિશેષણનું વિશેષણ દર્શાવવામાં આવ્યું છે. આ એક ત્રિષુ એ સંખ્યાવાચક એક શબ્દ છે, એટલે કે શરૂઆતના ત્રણ, કયા? ધર્મ અર્થ અને કામ, જે ત્રણ, જે ચાર પુરુષાર્થો આપણે જોયા, કયા? ધર્મ અર્થ કામ અને મોક્ષ. એમાંથી ત્રણ ની વાત કરવામાં આવી છે. તે શું? પ્રારંભિકેષુ ત્રિષુ, પ્રારંભના ત્રણ એટલે કે કયા કયા? ધર્મ અર્થ અને કામ. કહેવામાં આવ્યું કે એ શરૂઆતના ત્રણ પુરુષાર્થોમાં કન્યાયાઃ નેતૃત્વં ભવતિ, કન્યાનું નેતૃત્વ હોય છે. તે શું? કન્યાસુ નેતૃત્વં ભવતિ, કન્યાનું નેતૃત્વ હોય છે. ચતુર્થે મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ઇતિ, ચતુર્થે એટલે ચોથા ફેરામાં, જે આપણે ત્રણ ફેરાની વાત કરી, આ ચાર ફેરાની જે વાત કરીએ છીએ, પ્રથમ ફેરો જે છે એમાં કન્યા આગળ હોય છે. એનું કારણ શું હોય છે? ત્રણ ફેરામાં ધર્મ અર્થ અને કામ એ ત્રણનું પ્રતીક છે, એટલા માટે કન્યા આગળ હોય છે, કારણ કે એમાં એ ત્રણ ફેરામાં એ કન્યાનું નેતૃત્વ હોય છે. અને ચોથા ફેરામાં પુરુષ આગળ આવે, એનું કારણ શું હોય છે? કારણ કે જે ચોથો ફેરો એ મોક્ષ નામનો ફેરો છે. પહેલો છે એ ધર્મ છે, બીજો છે અર્થ છે, ત્રીજો છે એ કામ છે, અને ચોથો છે એ મોક્ષ છે.
એ મોક્ષ નામના પુરુષાર્થ, જે આ ચાર પુરુષાર્થો, જે આ ચાર પ્રદક્ષિણા છે, એનું અહીં મહત્વ બતાવવામાં આવ્યું છે કે આ ચાર પુરુષાર્થો વિશે અહીં વાત કરવામાં આવી છે કે આ ચાર પુરુષાર્થોમાં જે ધર્મ, અર્થ અને કામ, જે ત્રણ ફેરાઓ છે, એમાં કન્યા આગળ છે. કારણ કે આ ત્રણેયમાં જે શરૂઆતના ત્રણ ફેરા છે, એ પેલા એને શું કીધું યજમાને કે ભગવાન મયા શ્રુતમ યત ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એ ચતુર્વિધ પુરુષાર્થા સંતિ, કે ચાર પુરુષાર્થો હોય છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને એમાં પ્રારંભિકના ત્રણ, એટલે કે ધર્મ, અર્થ અને કામ, એમાં કન્યાનું નેતૃત્વ હોય છે. એટલા માટે ત્રણ ફેરામાં કન્યા આગળ હોય છે. ચતુર્થે મોક્ષ નામ કે પુરુષાર્થે વરસ્ય, કે જે ચોથો ફેરો છે એ મોક્ષ નામનો જે પુરુષાર્થ છે, એમાં વરનું નેતૃત્વ હોય છે. મોક્ષ નામ કે મોક્ષ ઇતિ નામ યશ્ય સહ પુરુષાર્થ તસ્મિન, બહુવ્રીહી સમાસ ત્યાં કરવામાં આવ્યો છે, એટલે કે મોક્ષ નામના. ફરી વાર જોઈએ, મોક્ષ ઇતિ નામ યસ્ય સહ તસ્મિન, બહુવ્રીહી સમાસ, એટલે કે મોક્ષ નામના પુરુષાર્થમાં વરસ્ય ઇતિ, એટલે કે એ પુરુષાર્થમાં વરનું નેતૃત્વ હોય છે. એમ યજમાને કહ્યું. પુરોહિત આમ એતદપી સત્યમ, એટલે પુરોહિત એ કહ્યું કે આમ એતદ અપી સત્યમ અસ્તિ. આમ એટલે કે હા, અથવા હાસ્તો, એવું કહીએ ને આપણે, કોઈ હા એમ હાસ્તો. આ એક અવ્યયનું રૂપ છે. આમ હકારાત્મક નિર્દેશ દર્શાવવા માટે આ સંસ્કૃતમાં વાપરવામાં આવે છે કે એતદ અપી સત્યમ અસ્તિ, કે હા આ પણ સાચું છે, એમ પુરોહિતે કહ્યું. હવે આપણે આ લેક્ચરની અંદર આપણે આગળ વધીએ કે પછી યજમાન કહે છે કે કેચન કથયંતી યત પ્રદક્ષિણા સપ્ત ભવંતી ઇતિ. એટલે યજમાને ફરીવાર એ પુરોહિતને પ્રશ્ન કર્યો કે કેચન કથયતિ યત પ્રદક્ષિણા સપ્ત ભવંતી ઇતિ. કેચન એટલે કે કેટલાક લોકો, કથયંતી, કથ ધાતુ છે મૂળમાં, દસમા ગણનો ઉભયપદીય ધાતુ છે. અહીં વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. સોરી, બહુવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. કથયંતી મૂળમાં કથ ધાતુ છે, જે દસમા ગણનો છે, અને ઉભયપદીય એ ધાતુ છે. અને અહીં ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે કહે છે. યત પ્રદક્ષિણા સપ્ત ભવંતી ઇતિ. કે યજમાને પ્રશ્ન શું કર્યો કે કેટલાક લોકો કહે છે કે 7 પ્રદક્ષિણાઓ, એટલે કે ફેરાઓ હોય છે. તો આપણે આ લેક્ચરની અંદર યજમાને જે પ્રશ્ન પૂછ્યો કે કેચન કથયંતી યત પ્રદક્ષિણા સપ્ત ભવંતી ઇતિ, એ કેટલાક કહે છે કે પ્રદક્ષિણા 7 પણ હોય ઇતિ. તો પછી પુરોહિત કહે છે કે વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા તું ચતસ્ત્ર એવ ભવંતી, સપ્ત સંખ્યા તું સપ્તપદી નામ એકમ નામેકે ન એકેન અન્યેન વિધિના સહ સંબંધા અસ્તિ. એને
મહારાજે પુરોહિતે કહ્યું કે વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણાથો ચતસ્ત્ર એવ ભવંતી, ચાર જ હોય છે. ચતસ્ત્ર એ ચતુર એ સંખ્યાવાચક, ચતસ્ત્ર એ સર્વનામ સ્ત્રીલિંગનું રૂપ છે. એ પ્રથમા બહુવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે ચાર એવ ભવંતી. એટલે એને કહ્યું મહારાજે કે વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણાઓ ફેરાવો તો ચાર જ હોય છે. સપ્ત સંખ્યા તો સપ્તપદી નામ એકેન અન્યને વિધિના સંબંધા અસ્તિ. સપ્ત સંખ્યા એટલે કે સાત સંખ્યા. તું સપ્તપદી નામ એકેન એટલે કે સપ્તપદી નામના, સપ્તપદી સપ્તાનામ પદાનામ સમાહારઃ સપ્તપદી દ્વિગુ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. દ્વિગુ અને કર્મધારય એ બંને સમાસ ત્યાં થયેલા છે. સપ્તાનામ પદાનામ સમાહારઃ સપ્તપદી, દ્વિગુ અને કર્મધારય એ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. એટલે કે સાત પગલાઓનો સમૂહ, પગલાનો સમૂહ. એકેન અન્યને વિધિના સહ, એકેન એટલે કે એક, અન્યન એટલે કે બીજાથી, વિધિના એટલે કે વિધિથી, સંબંધા એટલે કે જોડાયેલો અથવા સંલગ્ન, સહ સંબંધા અસ્તિ કે આ જે તમે કહો છો, મહારાજે કહ્યું કે પુરોહિતે કે સાતની સંખ્યા તો એ સપ્તપદી નામના એક અન્ય વિધિ સાથે જોડાયેલી છે. તો હવે કઈ વિધિની સાથે જોડાયેલી છે એ વિશે ચર્ચા આપણે આખા ગયા બીજા લેક્ચરમાં કરીશું. આ લેક્ચરમાં આપણે અહીં સુધી ચર્ચા કરી કે જે ચાર ફેરા હોય છે, યજમાને પ્રશ્ન કર્યો કે ઘણી જગ્યાએ પ્રદક્ષિણા તો કેચન કથયંતી દક્ષિણા સપ્ત ભવંતી, કોઈ કેટલાક કહે છે કે પ્રદક્ષિણા તો સાત હોય છે. તો એને કહ્યું પુરોહિતે કે પ્રદક્ષિણા, વિવાહ સંસ્કાર પ્રદક્ષિણા ચાર જ હોય છે, પણ આ સપ્ત સંખ્યા, આ સાત સંખ્યા એ સપ્તપદીના એક અન્ય વિધિની સાથે એક સંબંધ છે. એ કયા સંબંધ સાથે છે આવતા લેક્ચરમાં જોશું. તો હવે અહીં આપણે જે વિભક્તિ વચનના રૂપો જોયા, સમાસ જોયા, કૃદંતો જોયા, એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે.